તો આપણો આજનો જે ટોપિક છે એના ઉપર આપણે આગળ વધીએ. ટોપિકમાં 3 ઇંગ્લિશમાં શબ્દો છે. આ 3 ઇંગ્લિશમાં શબ્દો શું કહેવા માંગે છે બોલો? કે અસેસમેન્ટ જે કરીએ છીએ એ અસેસમેન્ટ ઓફ છે, અસેસમેન્ટ ફોર છે કે અસેસમેન્ટ એઝ. આ 3 અલગ અલગ કોન્સેપ્ટ છે એ પરીક્ષામાં પૂછાવાના છે. મારો પ્રશ્ન ત્યાં જ આવીને ઉભો રહે છે કે આ 3 કોન્સેપ્ટ જે છે એ 3માં તમને કઈ તફાવત દેખાય છે? અસેસમેન્ટના મુખ્યત્વે 3 પ્રકાર પાડી શકાય. શિક્ષણ પહેલા, શિક્ષણની દરમિયાન અને શિક્ષણ આપ્યા બાદ. સામાન્ય રીતે આપણે શિક્ષણ પહેલા જે અસેસમેન્ટ કરીએ એને પ્રી ટેસ્ટ કહેવાય. શિક્ષણ દરમિયાન આપણે અસેસમેન્ટ કરીએ એને ફોર્મેટિવ અસેસમેન્ટ કહેવાય, જે ગઈકાલે આપણે જોયું ફોર્મેટિવ અસેસમેન્ટ. અને શિક્ષણ આપ્યા બાદ અંતે આપણે જે અસેસમેન્ટ કરીએ એને શું કહેવાય? સમેટિવ અસેસમેન્ટ. શું કહેવાય? કે શિક્ષણ આપ્યા પહેલા તમે કોઈ અસેસમેન્ટ કરો એનો હેતુ જુદો હોય, શિક્ષણ દરમિયાન તમે અસેસમેન્ટ કરો એનો હેતુ જુદો હોય, અને શિક્ષણના અંતે તમે કોઈ અસેસમેન્ટ કરો તો એનો હેતુ જુદો હોય. યસ કે નો? ઓકે, તો આ 3 જે બાબત હું બોલ્યો એ 3 બાબત તે 3 પ્રકારના અસેસમેન્ટની સંકલ્પના છે. હું તમને પ્રશ્ન પૂછું કે ભણાવ્યા પહેલા કોઈ વિદ્યાર્થીનું વર્ગમાં શિક્ષક અસેસમેન્ટ કરે તો એનો શું હેતુ હોતો હશે? વિદ્યાર્થીનું પૂર્વ જ્ઞાન જાણવું. વેરી ગુડ. પછી વિદ્યાર્થીની પૂર્વ ભૂમિકા આપણે જાણવાની થાય, બરાબર? એવો એનો હેતુ હોય. હવે શિક્ષણ દરમિયાન તમે જે પેલું કરો, શિક્ષણ દરમિયાન અસેસમેન્ટ, એનો શું હેતુ હોય? ઓકે, એટલે વિદ્યાર્થીને મદદરૂપ થવાનો હેતુ છે. વિદ્યાર્થીને અત્યારે હું ભણાવું છું એમાં વચ્ચે વચ્ચે હું પ્રશ્ન પૂછું, વીકલી ટેસ્ટ લઉં, તો મારો હેતુ એવો છે કે વિદ્યાર્થી ક્યાંક કાચો નથી રહી જતો ને, રાઈટ? વિદ્યાર્થીને ચાલુ અભ્યાસે ખબર પડે કે કોઈ નબળું તો નથી રહી જતું. અધ્યયન નું આકલન. મને જવાબ નહીં આપો તો આગળ ચાલશે જ. તેનું આકલન યસ. તો પહેલો પ્રકાર નું શબ્દ ઉપર ધ્યાન આપો. અંગ્રેજીમાં અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે ઓફ. બરાબર સમજો. ઓફ. ઓફ એટલે કોઈ વસ્તુનું, બરાબર છે? તો શેનું? તો કે અધ્યયનનું આકલન. તો પહેલો પ્રકાર એવો છે અધ્યયનનું આકલન, એટલે વિદ્યાર્થી શું જાણે છે એ નક્કી કરવા માટે નું એસેસમેન્ટ. સામાન્ય રીતે ક્યારે કરવામાં આવે? સામાન્ય રીતે ક્યારે કરવામાં આવે? બોલો. ભણાવ્યા પહેલા. અધ્યયનનું આકલન ભણાવ્યા પહેલા કેવી રીતે થાય? અધ્યયનનું આકલન ભણાવ્યા પહેલા કેવી રીતે થશે? એના પછી હોય. હા, અધ્યયન ક્યારે થાય? ભણાવ્યા પછી જ પહેલા થઈ જશે? પછીનું. હા, તો કેમ અધ્યયન પહેલા કયો છો? હું કહું છું તમને, પૂછું એટલો જવાબ આપજો. સમજો, સમજીને જવાબ આપો. રસોઈ બને પછી એનું આકલન થાય કે રસોઈ બન્યા પહેલા રસોઈ કેવી છે એવું આકલન થાય? રસોઈ બન્યા પછી. આ તો આમાં સ્પષ્ટ વાત છે કે અધ્યયનનું આકલન, જેનું આકલન આપણે કરવાનું હોય એ બની જાય પછી એનું થઈ શકે ટેસ્ટિંગ કે પહેલા થઈ જાય ટેસ્ટિંગ? ઘટના જે બને છે એનું આપણે આકલન કરવાનું હોય તો ઘટના બનવા દેવી પડે કે ઘટના બને પહેલા આપણે આકલન કરી નાખીએ? બોલો. બની જાય પછી. હા, તો અહીંયા ઘટના શું છે? અધ્યયન નામની ઘટના છે. શું છે? ઘટના. અધ્યયન નામની ઘટના છે. તો અધ્યયન નું આકલન એટલે અધ્યયન થઈ ગયા બાદ થતું અધ્યયન નું આકલન. અધ્યયન કોણ કરતું હોય? વિદ્યાર્થી. હવે વિદ્યાર્થી નું આકલન છે, પણ ક્યારે? વિદ્યાર્થી શીખી ગયા બાદ. હવે વિદ્યાર્થી ક્યારે શીખી ગયો હોય? જ્યારે શિક્ષકે અધ્યાપન કરાવ્યું હોય ત્યારે. એટલે સામાન્ય અર્થ એવો થયો
કે અધ્યાપન થઈ ગયા બાદ જે મૂલ્યાંકન કરવામાં આવે તેને અધ્યયનનું આકલન કહેવાય. અને અધ્યયનનું આકલન થાય એટલે આપણે છેલ્લે પરિણામને અંતે કાં તો માર્ક્સ આપીએ, કાં તો ટકાવારી આપીએ, કાં તો ગ્રેડ આપીએ, અને કાં તો સરસ, ખૂબ સરસ, ઓકે એવા સ્ટાર આપીએ. બાજુમાં તમે માર્કશીટ જોવો છો, તો આ માર્કશીટ છે ને એ અધ્યયનનું આકલન છે. તમે જે વિષયો ભણ્યા છો એના માર્ક્સ એમાં આપવામાં આવ્યા છે. તમે પાસ થયા છો કે ફેલ થયા છો એ એમાં લખેલું છે. આ માર્કશીટ છે એ આકલનનું કરેલું એક ડોક્યુમેન્ટેશન છે. માર્કશીટ માટે તમારી કસોટી લેવામાં આવેલી, કસોટીનું ચેકિંગ થયું એટલે માર્ક મળ્યા, એને આપણે માપન કહેશું. આ આખી જે પ્રક્રિયા કરી, કસોટી આપવાની, લેવાની, ચેકિંગ કરવાની, માર્કશીટ બનાવવાની અને માર્કશીટો આપવાની, એને આપણે આકલન કહીએ છીએ. તો આ વસ્તુ છે એ પહેલો કોન્સેપ્ટ બરાબર સમજો. વિદ્યાર્થીઓના અધ્યયનનું આકલન, અસેસમેન્ટ ઓફ લર્નિંગ. અંગ્રેજીમાં શું શબ્દ છે? અસેસમેન્ટ ઓફ લર્નિંગ. હવે આ પ્રકારનું અસેસમેન્ટ છે એ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જોડાયેલું છે. કેમ કે તમારી માર્કશીટ છે એ ભવિષ્યમાં તમારી કારકિર્દીમાં બહુ જ પાયારૂપ સાબિત થવાની છે. એટલે અધ્યયનનું આકલન બને તેટલું ચોક્કસ હોવું જોઈએ, વિશ્વસનીય હોવું જોઈએ કે નહીં? હા સર. અને અધ્યયનનું આકલન નિશ્ચિત સમય મર્યાદામાં કરવામાં આવતું હોય. દાખલા તરીકે 6 મહિનાના અંતે, વર્ષના અંતે, રાઈટ? અને આ અધ્યયનનું આકલન જે થાય, અધ્યયનનું આકલન થાય એટલે છેલ્લે આપણને આપણું અધ્યયન કેવું થયું એનો એક ચોક્કસ અંક મળે. 100 માંથી 90 ગુણ, 20 ગુણ, 50 ગુણ કે 100 માંથી 100 ગુણ. એટલે આપણું જે અધ્યયન થયું અધ્યતાનું, એની ગુણવત્તા કેવી હતી ખબર પડે. 100 માંથી 100 ગુણ આવ્યા હોય દાખલા તરીકે આખા વર્ગની અંદર બધાને, તો એ વિદ્યાર્થીઓનું અધ્યયન ખૂબ સારું, ગુણવત્તાયુક્ત થયું એવું સાબિત. અધ્યયનનું આકલન સમેટિવ ઇવેલ્યુએશન પણ કહેવાય, સમેટિવ અસેસમેન્ટ પણ કહેવાય. સમેટિવ નો અર્થ મેં ગઈકાલે આપ્યો હતો. સમેટિવ એટલે અંતે, વર્ષના અંતે અથવા સેમેસ્ટરના અંતે થતું અધ્યયન એટલે સમેટિવ ઇવેલ્યુએશન અથવા તો અસેસમેન્ટ. સ્વાભાવિક છે કે આવું અસેસમેન્ટ કરતી વખતે હેતુઓ સિદ્ધ થયા કે નહીં એ જાણવાનો આપણો મુખ્ય હેતુ હોય છે. બરાબર? જે હેતુઓ આપણે નિર્ધારિત કર્યા હતા, વિશિષ્ટ હેતુઓ એ સિદ્ધ થયા કે નહીં એ. બીજું, કોઈ એકમના અંતે ઘણી વખત વીકલી ટેસ્ટ લેવાય, સત્રના અંતે, વર્ષના અંતે લેવાય, એ પણ અધ્યયનના આકલનમાં આવે. એનો મુખ્ય હેતુ વિદ્યાર્થી, વાલી, શિક્ષક જે રોજગાર આપવાનો છે એ રોજગારદાતા કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, એને માત્ર એવા પુરાવા એકઠા કરવા છે કે વિદ્યાર્થીને કેટલી સિદ્ધિ મળી. અને પરિણામ જાહેર કરે છે એટલે સામાન્ય રીતે કેવું પરિણામ જાહેર કરે છે? માર્ક્સ તરીકે અથવા ગ્રેડ તરીકે અથવા તો ગુણ તરીકે, અને માર્કશીટ આપે છે બધાને. તમને બધાને ખ્યાલ છે. તો અધ્યયનનું આકલન ક્લિયર બધાને? હા સર. બીજો શબ્દ છે અધ્યયન માટે આકલન. જો અધ્યયનનું આકલન સાવ સહેલું હતું. હવે અધ્યયન માટે આકલન એટલે શું? તો આ આકલનનો હેતુ જ એવો છે કે અધ્યયન થાય, અધ્યયન વધે, અધ્યયન સુધરે. તમને સમજાય છે કે નહીં? તમને કોઈ પુસ્તક વાંચતા હો તો તમને કોઈ પૂછે કે શા માટે વાંચે છો, તો ઓલો વ્યક્તિ એમ જવાબ આપે કે મનોરંજન માટે વાંચન, જ્ઞાન માટે વાંચન, સમય પસાર કરવા માટે વાંચન, પરીક્ષા માટે વાંચન. એમ અહીંયા તમને કોઈ પ્રશ્ન પૂછે કે શા માટે આકલન, શા માટે આકલન, તો જવાબ આપે અધ્યયન માટે આકલન. એટલે શીખવા માટે આકલન. એટલે શિક્ષક વિદ્યાર્થીઓનું અસેસમેન્ટ એટલા માટે કરે છે કે વિદ્યાર્થી જે શીખી રહ્યો છે એમાં સુધારો થાય, એ વધુ ને વધુ શીખે. એને ગ્રેડ આપવાનો, એને લેબલ આપવાનો, એને માર્ક્સ આપવાનો કોઈ હેતુ જ નથી આમાં. શિક્ષક વિદ્યાર્થીને પાસ કરવાનો, ફેલ કરવાનો એવો હેતુ જ નથી. અધ્યયન માટે આકલન કરે છે. વિદ્યાર્થીને વધુ ને વધુ એ જે ભણવામાં ભૂલ કરી રહ્યો છે એ ભૂલ સુધારવા માટે જે કામ કરે છે, અસેસમેન્ટની પ્રક્રિયા કરે છે, એને આપણે કહીશું અધ્યયન માટે
આનો બીજો બીજો શબ્દ છે ફોર્મેટિવ અસેસમેન્ટ. આપણે ફોર્મેટિવ અસેસમેન્ટ ગઈકાલે જોયું હતું કે સામાન્ય રીતે શિક્ષક ફોર્મેટિવ અસેસમેન્ટ અધ્યાપન દરમિયાન, અધ્યયન દરમિયાન અનેક વખત વર્ષમાં, અઠવાડિયામાં થતું હોય છે. બરાબર છે? એ દરમિયાન પણ થતું હોય, પાઠ પૂરો થઈ જાય પછી પણ થાય, નવો પાઠ શરૂ થાય ત્યારે પણ થાય, ચાલુ ક્લાસે પણ થાય, ભણાવતા ભણાવતા પણ થાય અને અનેક રીતે પણ થાય. એટલે વિદ્યાર્થીઓ એમને શું શીખવાનું છે, એમની પાસે શું શિક્ષકની અપેક્ષા છે, વિદ્યાર્થી શું સમજે છે, એ પોતે જે શીખી રહ્યો છે એમાં એને કોઈ સુધારો કરવાની જરૂર છે, એને કોઈ સલાહ સૂચન શિક્ષકે આપવાનું થાય તો એ શેના આધારે આપશે? આવા પ્રકારના આકલનના આધારે. દાખલા તરીકે વીકલી ટેસ્ટ લીધી, વીકલી ટેસ્ટમાં મને ખબર પડી કે XYZ વિદ્યાર્થી એવા છે જેને નંબર 8 નો દાખલો બિલકુલ આવડતો નથી, એટલે હું XYZ વિદ્યાર્થી પાસે જઈશ અને એમને નંબર 8 નો દાખલો હું વિગતે ફરી વખત શીખવીશ. તો આમાં મેં ક્યાંય વિદ્યાર્થીને પાસ કે ફેલ એવું કહ્યું? એને મેં રિઝલ્ટ આપ્યું, લેબલિંગ કર્યું? એ વિદ્યાર્થીને શીખવવા માટે, વિદ્યાર્થી જે શીખી રહ્યો છે એને એ શીખે છે એમાં સુધારો કરવા માટે તમે જે ટેસ્ટ લ્યો એને આપણે શું કહેશું? યસ, અસેસમેન્ટ ફોર લર્નિંગ. આનું સૌથી મોટું એક્ઝામ્પલ છે આપણી નિદાન કસોટી. યાદ છે તમને નિદાન કસોટી? તમે નિદાન કસોટી લ્યો, તમને 50 ખબર પડે અને એ 50 તમે સુધારો. આપણે જીવનની અંદર આ અસેસમેન્ટ ફોર લર્નિંગ નું ઉદાહરણ છે. આપણે રસોઈ બનાવતી વખતે વચ્ચે વચ્ચે ચાખીએ કે કેવી રસોઈ બની, એને કહેવાય અસેસમેન્ટ ફોર લર્નિંગ. સમજાય છે? એવી રીતે હા, સર. ભણાવતી વખતે વચ્ચે વચ્ચે આપણે બ્રેક મારીને ચેક કરીએ કે આપણે બરાબર ચાલીએ છીએ કે નહીં, આપણું શીખવાનું બરાબર ચાલે છે કે નહીં, જો શીખવામાં ફેરફાર કરવાની જરૂર છે કે નહીં, આપણે મીઠું ઉમેરવાની જરૂર છે કે નહીં, એ ત્યારે ખબર પડે જ્યારે અસેસમેન્ટ ફોર લર્નિંગ ના હેતુથી અસેસમેન્ટ આપણે કરતા હોઈએ તેવું. બરાબર? એટલે આટલું સમજાય તમને? એટલે શિક્ષક અધ્યયન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ કયા તબક્કે પહોંચ્યા, કેટલા હેતુ સિદ્ધ થયા, હવે એને કયા તબક્કે પહોંચવાનું છે, એ પહોંચવા માટે કયો વિદ્યાર્થી નબળો પડે છે, એને કયો સાચો રસ્તો બતાવવાની જરૂર છે. આના માટે જે આપણે માહિતી એકત્રીકરણ કરીએ, ટેસ્ટ લઈએ, અર્થઘટન કરીએ, એને અધ્યયન માટેનું આકલન કહેવાય. આનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓના અધ્યયનમાં સુધારો લાવવો. ફરીવાર કહું છું, વિદ્યાર્થીઓના અધ્યયનમાં સુધારો લાવવો. તમારી 10માની માર્કશીટ નો હેતુ એવો છે કે તમારા અધ્યયનમાં સુધારો લાવવો? નહીં. એનો હેતુ છે તમને આગલા ધોરણમાં મોકલવો. પણ અસેસમેન્ટ ફોર લર્નિંગ નો હેતુ છે, ફોર્મેટિવ અસેસમેન્ટ નો હેતુ છે, રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ છે તમે જ્યારે ભણતા હો ત્યારે જ તમારામાં સુધારો લાવી દેવો. એટલે વર્ગમાં ભણાવતો હોય ત્યારે શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન પૂછે, વિદ્યાર્થીને કોઈ કામ સોંપે, વિદ્યાર્થીને કોઈ પ્રોજેક્ટ આપે, કોઈ શૈક્ષણિક સાધન જે છે એ વિદ્યાર્થીને બનાવવાનું કે, વિદ્યાર્થીને કોઈ શૈક્ષણિક સાધન બતાવે અને વિદ્યાર્થીને એનું અવલોકન કરીને એના વિશે પોતે વર્ણન કરવાનું કે, નામ નિર્દેશ કરવાનું કે, અને એમાં એ વિદ્યાર્થી કાંઈ ભૂલ કરે તો ત્યારે જ એ વસ્તુ એમાં સુધારવા માટે એનો ઉપયોગ કરવો, એનું નામ અસેસમેન્ટ ફોર લર્નિંગ. સમજાય છે બધાને? અને આવું અધ્યયન માટેનું આકલન કોઈ દિવસ સત્રના અંતે થતું હોતું નથી. નિયમિત રીતે વીકલી ટેસ્ટ શિક્ષક લેતો હોય, શિક્ષક નિર્મિત નાની નાની કસોટીઓ લેતો હોય, વિદ્યાર્થીઓને નાના નાના પ્રોજેક્ટ આપે, અસાઇનમેન્ટ આપે. અસાઇનમેન્ટ તો રોજ સાંજે હોમવર્ક આપતા હોય, શિક્ષક રોજ સાંજે હોમવર્ક આપે છે, એ અસેસમેન્ટ ફોર લર્નિંગ નો ભાગ છે. હોમવર્ક ના આધારે કાંઈ માર્કશીટ નથી આપવાના, પણ રોજે રોજ હોમવર્ક કરીને આવે, શિક્ષક તપાસે, શિક્ષકને ખબર પડે કે વિદ્યાર્થીની શીખવામાં આ ભૂલ છે, એટલે બીજે દિવસે શિક્ષક એને કહે કે આ સ્પેલિંગમાં તારી ભૂલ છે. તો આ પ્રકારનું અસેસમેન્ટ છે એનો હેતુ કેવો સરસ થયો કે વિદ્યાર્થીના અધ્યયનમાં થતી ભૂલો સુધારવી. એટલે અસેસમેન્ટ ફોર લર્નિંગ. ક્લિયર? અસેસમેન્ટ એઝ લર્નિંગ. અસેસમેન્ટ એઝ લર્નિંગ નો અર્થ શું થાય? એઝ નો અર્થ શું થાય? એઝ નો બીજો અર્થ પણ શું થાય ખબર છે? એજ. રાઈટ?
આપણે નથી કહેતા એઝ એટલે એજ સેમ એના જેવું જ સેમ એઝ એવો શબ્દ આપણે વાપરીએ ને. વેરી ગુડ પોઝિટિવ ડિગ્રી. હા, તો મારું એમ કેવું છે કે આના અર્થમાં જ તમે એનો અર્થ શબ્દમાં જ એનો અર્થ તમે કાઢો કે અસેસમેન્ટ એઝ લર્નિંગ, એટલે અસેસમેન્ટ પોતે જ અધ્યયન છે. સેમ વસ્તુ આ વચ્ચે છે ને એસ છે ને ત્યાં તમે ઇક્વલ કરી દો, માનસિક રીતે એઝ લખ્યું છે ને ત્યાં ઇક્વલ કરી દો, અસેસમેન્ટ ઇક્વલ ટુ લર્નિંગ, તો તમે જુઓ તો કેવું લાગે છે હવે તમને એના અર્થમાં. તો ત્રીજો મિનિંગ એવો છે કે શિક્ષક કે વિદ્યાર્થી જે કોઈ આકલન કરતા હોય એ પોતે એક લર્નિંગ એક્સરસાઇઝ જ હોય. તમે કોઈ ટેસ્ટની અંદરથી પસાર થાવ, એનો હેતુ ટેસ્ટ લેવાનો ન હોય, એ ટેસ્ટમાંથી તમે પસાર થાવ એમાંથી તમે શીખો એ જ એનો હેતુ હોય. મીન્સ ટેસ્ટ ઇટ સેલ્ફ ઇઝ ધ લર્નિંગ. એટલે પરીક્ષાનું પ્રશ્નપત્ર તે તમારું અધ્યયન છે. શું છે? તમે જે વિદ્યાર્થીને કોઈ તમે કસોટી લ્યો છો, એ કસોટી જે છે એ પોતે જ તે અધ્યયનનું એક કામ કરે છે. રાઈટ? તમે જે કસોટી આપો છો એમાંથી જ વિદ્યાર્થી શીખે. તમને ખ્યાલ છે કે તમે અત્યાર સુધી જેટલું ભણ્યા એમાંથી જેટલા પણ ક્વેશ્ચન પેપર આપ્યા, શિક્ષકે જે કોઈ દાખલા આપ્યા કસોટી તરીકે, તો તમને એવું બન્યું હશે કે તમે એ કસોટી આપી એમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું. એવું બન્યું છે ક્યારે? ઘણા નથી કહેતા કે કોમ્પિટિટિવ એક્ઝામ શીખવા માટે આપવી, પાસ થવા માટે નહીં. સમજાય છે? ઘણા ટેટ અને ટાટની એક્ઝામ હમણાં આપી એ અસેસમેન્ટ એઝ અનુભવ માટે, તો એ અસેસમેન્ટ એઝ લર્નિંગ નું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. એટલે તમે કોઈ પરીક્ષામાં બેસો પણ તમારો હેતુ પાસ કે ફેલ નો ન હોય, તમારો હેતુ અધ્યયન કરવાનો, અધ્યયન નો જ હોય કે એની અંદર આપણે નથી કહેતા કે તળાવમાં પડીએ, ચાલો પડશું તો અંદર શીખાશે કે કેમ હાથ હલાવવાના, ડૂબકી કેવી હોય, શ્વાસ કેટલો જોઈ, તળાવમાં પડશું તો ખબર પડશે. તો આ છેલ્લો મુદ્દો એ જ છે કે અસેસમેન્ટ પોતે તે એક પ્રકારનું લર્નિંગ એક્સપિરિયન્સ બને, અધ્યયન કરવાનો એક અનુભવ બને. આ વાત સમજે છે બધાને? રાઈટ? તો આવું તમે વિચાર કરો, નિદાન કસોટીમાં આવું બને છે કે શિક્ષક જ્યારે વિદ્યાર્થીની નિદાન કસોટી લે છે તો એ નિદાન કસોટીની અંદર પણ વિદ્યાર્થીનું નિદાન થાય છે. હા, મને આટલી વસ્તુ આવડે છે, આટલી વસ્તુ નથી આવડતી. તમને એટલી જીવનમાં ખબર પડે ને કે મને આ વસ્તુ આવડે છે અને આ વસ્તુ નથી આવડતી, એ પણ એક પ્રકારનું અધ્યયન જ છે. તમે કોઈ ટેસ્ટ આપવા બેસો અને એમ ખબર પડે કે 5મી ખાલી જગ્યામાં મને આ સંકલ્પના સમજાતી નથી, આવી તમને જાગૃતિ થવી એ પણ એક પ્રકારનું અધ્યયન જ છે. એટલે પરીક્ષાએ તમને ઘણું જીવનમાં શીખવી દે. એટલે આનો અર્થ એટલો જ લેવાનો છે કે પરીક્ષાઓ પોતે જ એક પ્રકારનો મેસેજ છે, સંદેશો છે, બોધપાઠ છે. હાલો ને સાવ ગુજરાતી કહું કે પરીક્ષાઓ પણ કેટલાક બોધપાઠ શીખવે છે. યસ કે નો? બોલો. યસ સર. તો આ ત્રીજું જે છે ને અધ્યયન તરીકે આકલન, એટલે પરીક્ષાઓ પોતે જ અધ્યયન છે. આપણી ભાષામાં પરીક્ષાઓ પોતે જ વિદ્યાર્થીને ઘણું બધું શીખવી દે છે. રાઈટ? સમજે છે? પણ તમારામાંથી ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ એવા હશે જે પરીક્ષામાંથી શીખતા હશે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે જે પરીક્ષામાંથી કશું જ નહીં શીખતા હોય. સમજે છે? આવું બને છે લાઈફમાં, આવું બને છે. ઘણા મિત્રો કેટલાય જીવનમાં અનુભવોમાંથી પસાર થાય પણ એનામાં કોઈ ફેરફાર જ ન આવે, કોઈ સુધારો જ ન થાય. રાઈટ? એટલે અધ્યયન તરીકે આકલન એટલે આકલન જે થાય છે એ પોતે જ અધ્યયન છે, એ પોતે જ અધ્યયન છે એમ સમજવાનું છે. યાદ રાખવા માટે તમને કીધું મેં, એઝની જગ્યાએ ઇક્વલની સાઇન મૂકી દેવાની છે મનમાં. બરાબર છે? એટલે વિદ્યાર્થી જ્યારે કોઈ કસોટી આપે એટલે
એ એવું ન વિચારે કે આ કસોટી મારે કેટલા માર્ક્સ આવશે, પણ એ કસોટી આપે ત્યારે એવું વિચારે કે હું જે આજે શીખું છું એમાં મારી ક્યાં ભૂલો પડે છે, એમાં કયા કયા મુદ્દા એવા છે જે મને સમજાય છે અથવા તો નથી સમજાતા, એમાંથી એવા કયા મુદ્દા છે જે શીખવા માટે મારી જે લર્નિંગ સ્ટાઇલ છે, મારી જે અભ્યાસ ટેવો છે એ મારે સુધારવાની જરૂર છે. તમને ખ્યાલ હોય કે વિજ્ઞાન વાળા અમુક સૂત્રો, ગણિત વાળા અમુક સૂત્રો યાદ રાખવાની કેટલીક ટેકનિક હોય. તો વિદ્યાર્થી જયારે આવી ટેસ્ટમાંથી પસાર થાય અને એવા કોઈ કોયડામાંથી પસાર થાય એટલે એને આઈડિયા આવે કે હા આ પ્રકારનું તર્ક પણ દોડાવી શકાય. તમને ખ્યાલ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં રિઝનિંગના દાખલા જે આવે એ રિઝનિંગના દાખલામાંથી તમે જો એકવાર પસાર થઈ ગયેલા હો ભૂતકાળમાં તો તમને એ રિઝનિંગ દાખલો ઝડપથી આવડશે. એ રિઝનિંગ નો દાખલો જો તમારી નજર સામે પહેલી વખત આવ્યો હોય તો તમારે સોલ્વ કરવામાં પસીનો છૂટી જાય કે આમાં છે શું એમ, રાઈટ? તો એ એક્ઝેક્ટલી જ્યારે તમે પહેલી વખત એ રિઝનિંગ નો દાખલો લીધો તો ઘરે પ્રેક્ટિસ કરવા માટે, તો એ એકચ્યુઅલી અસેસમેન્ટ એઝ લર્નિંગ થઈ ગયું હતું કે એ દાખલો પોતે જ તમને ઘણું બધું શીખવી ગયો. એટલે મારો સાવ સાદો અર્થ એટલો જ કે પરીક્ષા છે એ પોતે જ તમને શીખવે. એટલે પરીક્ષા ઇક્વલ ટુ અધ્યયન થયું કે નહીં? એક્ઝામ છે એ પોતે જ તમને શીખવે છે. એક્ઝામ નથી લેતી તમારી, તમને એ એક્ઝામ છે એ શીખવે છે. સમજાય છે હવે? હા કે નથી સમજાતું? પરીક્ષા પોતે જ તમને શીખવે, રાઈટ? એટલે વિદ્યાર્થી તરીકે તમને એવો આઈડિયા આવે કે મારે મારી અભ્યાસ ટેવો, સ્ટડી હેબિટ્સ, સ્ટડી ટેકનિક્સમાં શું ફેરફાર કરવાની જરૂર છે. એટલે હકીકતમાં અસેસમેન્ટ એઝ લર્નિંગ ની અંદર વિદ્યાર્થી છે એ પોતાનું મૂલ્યાંકન કરે. અસેસમેન્ટ એઝ લર્નિંગ છે ને એ એકચ્યુઅલી સેલ્ફ ઇવેલ્યુએશન જ છે. વિદ્યાર્થીને પોતાની નબળાઈઓ અને પોતાની સ્ટ્રેન્થ એને ખબર પડે, નવું નવું શીખે. એ જાતે જ તે પોતાનું લર્નિંગ નું હવે નવા ટાર્ગેટ ઉભા કરશે અને હવે એ કરશે. દાખલા તરીકે તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા બેસો છો, કોઈ એક નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્વ કરો એટલે તમને એમાંથી ઘણું બધું શીખવા મળશે અને તમને એમ પણ ખબર પડશે કે મારા જીકેનું લેવલ શું છે, મારા રિઝનિંગનું લેવલ શું છે, મારા ગુજરાતી સાહિત્યના નોલેજનું લેવલ શું છે. તમને લેવલ ખબર પડશે ને એટલે તમે બીજું સ્ટેપ શું કરશો એ જે લેવલ તમને ખબર પડી એ લેવલ અપ લઈ જવા માટે પ્રયત્નો કરશો, રાઈટ? તમને જે કોન્સેપ્ટ એમાં નવા મળ્યા એ તમે શીખવાનો પ્રયત્ન કરો. રિઝનિંગ ની અંદર કોઈ એવી સિરીઝ આવી ગઈ તો એ સિરીઝમાં તમને કઈ ખબર ન પડી તો એ કેવી રીતે થાય શીખવા માટે તમે પ્રયત્ન કરો. ઇટ મીન્સ કે આ અસેસમેન્ટ જે તમે પેલું એક પેપર સોલ્વ કર્યું એ પોતે જ તમારી લાઈફની અંદર એક લર્નિંગ એક્સપિરિયન્સ સાબિત થયો. એટલે તમે બધા હમણાં જ બોલ્યા ને કે કોમ્પિટિટિવ એક્ઝામ અમે એક અનુભવ મેળવવા માટે આપીએ છીએ. આ એક્ઝેક્ટલી આ ઉદાહરણ તમારે આના અર્થ માટે યાદ રાખવાનું છે કે કોમ્પિટિટિવ એક્ઝામ તમે જ્યારે અનુભવ માટે આપો છો ઇટ મીન્સ કે તમે તમારા મનને એમ કહીને જાઓ છો કે હું તો કંઈક શીખવા માટે પરીક્ષા દેવા જાઉં છું, પરીક્ષા દેવા માટે નહીં. આ બે વચ્ચે ફેર છે કે હું બોર્ડની અંદર પરીક્ષા દેવા માટે જાઉં છું કે હું શીખવા માટે પરીક્ષા દેવા જાઉં છું. આ બે વચ્ચે તફાવત ખરો કે નહીં? એટલે આમાં શું થાય કે વિદ્યાર્થી આજીવન વિદ્યાર્થી પોતાને સમજે છે, પોતાની કચાશ જાણવા માટે આકલન કરે છે અને પછી એ પોતે જ એનો ડોક્ટર બને છે. પોતે જ મરીજ પહેલા જાણે છે કે મારામાં બીમારી શું છે, પછી વિદ્યાર્થી પોતે જ પોતાનો ડોક્ટર બને છે અને પછી જ એમાં એ સુધારો કરે છે.